જણાવે છે અને આપણને આ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ જ આપણા જીવનમાં માર્ગદર્શક હોય છે. ગુરુદેવ, શું આનો અર્થ એ છે કે આપણે હંમેશા ગુરુની આજ્ઞા માનવી જોઈએ? આજ્ઞા માનવી જ પ્રાપ્ય નથી, મહત્વપૂર્ણ ગુરુના જ્ઞાનની આત્મસાત કરવું. ગુરુનું દરેક વચન, દરેક શિક્ષણ ભલા માટે હોય છે. જેમ માટીનો ઘડો કુંભારના થાપથી સાચો આકાર મેળવે છે, તેમ જ શિષ્ય જ ગુરુના માર્ગદર્શકથી પોતાના જીવનને સંવારે છે. મેં સાંભળ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર આ ગુરુની મહિમાનો વર્ણન કરે છે. તો શું તમે આનો અર્થ અમને સમજાવી શકો છો? બહુ સારો પ્રશ્ન છે વત્સ. ગહનતાથી વિચારતા આ તો ખરેખર આદર છે. ગુરુ તો સાક્ષાત ઈશ્વરનું જ રૂપ હોય છે. હા વત્સ, એટલા જ માટે તો શાસ્ત્રોમાં કહેવાયું છે, ગુરુ બિન જ્ઞાન જો જે ગુરુ બિન મિલે ના મોક્ષ. ગુરુ વિના જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી અને ગુરુ વિના મોક્ષ પણ પ્રાપ્ત થતો નથી. તો આજે આપણે ગુરુને શું અર્પણ કરી શકીએ? મને કોઈ ભૌતિક વસ્તુની જરૂર નથી. મારા બાળકો, મને કંઈક અર્પણ કરવા માંગો છો તો તે તમારું જ્ઞાન પ્રત્યેકનું સમર્પણ છે, તમારી શીખવાની ઈચ્છા અને તમારા સારા કાર્યો. જ્યારે તમે તમારા જ્ઞાનનો ઉપયોગ બીજાના ભલા માટે કરો છો, ત્યારે જ તમે સચ્ચાઈ અને ઈમાનદારીના માર્ગ પર ચાલો છો. ત્યારે જ મારું ગુરુત્વ સફળ થાય છે. અમે તમને વચન આપીએ છીએ ગુરુદેવ કે તમે અમને આપેલા જ્ઞાનનો સદપ્રયોગ કરીશું અને હંમેશા સાચા માર્ગ પર ચાલીશું. અમે તમારા બતાવેલ રસ્તા પર ચાલીને અમારા જીવનને સાર્થક બનાવીશું. હું પણ ગુરુદેવ મારી ચંચળતા છોડીને તમારા જ્ઞાનમાં સંપૂર્ણ ગ્રહણ કરવાનો પ્રયાસ કરીશ. આ જ મારા માટે સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. મારા પ્રિય શિષ્ય, ત્રણેય જ મારા પ્રિયો માટે અત્યંત પ્રિય છો.